નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ખેડૂતોને હંમેશા એક અપેક્ષા એ હોય છે કે તે જે પાક પકવવા મહેનત અને ખર્ચો કરે એના પ્રમાણમાં એને સારું વળતર મળે। સરકાર એ ઉદ્દેશ સાથે એમએસપીની વ્યવસ્થા તો કરે છે, છતાં એની કેટલીક મર્યાદાઓને કારણે ખેડૂતોને ઓપન માર્કેટમાં પણ પોતાનો ભાવ એ વેચવો પડે છે, પાક વેચવો પડે છે। આ સિરસ્તો વર્ષોથી ચાલ્યો આવે છે, જેમાં કોઈ ફેર પડ્યો નથી। રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, જેનો ભાવ અત્યારે 1612 રૂપિયા પ્રતિ મણ છે। સામે ઉત્પાદન ઘણું વધારે છે અને ટેકાના ભાવે કપાસની ખરીદી ખેડૂત દીઠ વધુમાં વધુ 195 થી 198 મણ થઈ રહી છે। સ્વાભાવિક રીતે ખેડૂતોને અપેક્ષા હોય કે ભાવ સારા મળે અને ખરીદી પણ વધારે થાય। જો કે એવું ન થતા ખેડૂતો મજબૂરીમાં ઓપન માર્કેટમાં કપાસ વેચી રહ્યા છે। ખેડૂતોની કપાસની વેલ્યુ કરનારાઓ મન ફાવે એમ ઓછા ભાવ આપતા ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે। એવું કહેવાય છે કે પ્રતિમણ કપાસના ઉત્પાદન પાછળનો ખર્ચ એ 800 થી 1200 રૂપિયા હોય છે, જેની સામે ઓપન માર્કેટમાં કપાસનો ભાવ 1100 થી 1500 રૂપિયા છે। એટલે કે સારામાં સારો કપાસ છે એવું માનવામાં આવે તો પણ 1500 રૂપિયા ભાવ મળે છે। જો કે કપાસનું મૂલ્ય નક્કી કરવામાં ઓપન માર્કેટના ધારાધોરણોનું પાલન ખાસ થતું નથી। એવામાં બીજી તરફ સરકાર તરફથી કપાસ પરની આયાત ડ્યુટી હટાવતા વિદેશથી સસ્તો માલ સ્થાનિક માર્કેટમાં આવી રહ્યો છે, જેથી ટેક્સટાઇલ માર્કેટ તો નફો કરી રહ્યું છે, પણ ખેડૂતોની સ્થિતિ કપરી બની રહી છે। ત્યારે અહીંયા સવાલ એ છે કે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા કેમ વધારાતી નથી? આયાત ડ્યુટી હટાવતા એ ખેડૂતોને થઈ રહેલા નુકસાનનું સમાધાન આખરે છે શું? અને ઉદ્યોગો મજબૂત થયા પણ કાચો માલ પકવતા ખેડૂતોની સ્થિતિ ક્યારે બદલાશે? આ વિષય પર આજનું મહામંથન કરીએ। તો કપાસના ખેડૂતોનું દર્દ એ કોઈ દિવસ ઓછું થતું નથી। જ્યારે પણ કપાસ અને મગફળી આ બે એવા પાકો છે કે એની વાત જ્યારે હું મહામંથનમાં કરું તો એવું સમજવું કે ક્યાંક એ નીચેથી એ લાગણીને માગણીને મેં જાણી છે, અથવા તો એ ડિમાન્ડ પણ એ ખેડૂતોની છે કે વાસ્તવમાં આના પર એક ચર્ચા એ અત્યારે કરવા જેવી છે ને આ ઉપયુક્ત એનો સમય છે। તો એક બાજુ ટેકાના ભાવે ખરીદી ચાલી પણ રહી છે અને બીજી બાજુ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પણ ચાલી રહ્યું છે। તો એ સમયે ગુજરાતનો ખેડૂત વરસાદ પડ્યા પછી જે રીતે પરેશાન થયો એ માગી રહ્યો છે કે આ દિશામાં કોઈક એક નક્કર વાત એ થવી જોઈએ। 31મી ડિસેમ્બરે આયાત ડ્યુટી 0 કરી હતી, એની મુદ્દત છે એ પૂરી થઈ રહી છે। તો ગુજરાતનો ખેડૂત અત્યારે રાહ જોઈને બેઠો છે કે 31મી ડિસેમ્બર પછી કપાસના ભાવ વધશે અને હું જે ઘરમાં સંગ્રહી રાખેલો માલ છે એ વેચવા જઈશ। વરસાદ પડ્યા પછી કપાસ કાળો થઈ ગયો, એના માર્કેટમાં 800 થી 1200 રૂપિયા અત્યારે આવે છે। આ નીચેથી ગ્રાઉન્ડ રિપોર્ટ મેં જે લીધા છે એ ધોરણે કહી રહ્યો છું, ક્યાંક 1300 પણ આવતા હશે અને ક્યાંક 750 પણ આવતા હશે। તો ટેકાના ભાવે જે સરકાર ખરીદી કરી રહી છે એમાં આ વર્ષનો ભાવ 1612 રૂપિયા છે, જે નક્કી અગાઉથી થયો છે। તો ખેડૂતો ઈચ્છે છે કે જો કપાસ પડ્યો નથી અને સારો છે તો એને ટેકાના ભાવે એ વેચવા પણ નથી જવું। એનું પણ એક કારણ છે કે માર્કેટમાં એ વેપારી ખેડૂતના ઘરે આવીને 1575 થી 1600 રૂપિયાએ એ કપાસ એના ઘરેથી લઈ જાય છે। ઘરેથી ખરીદ કેન્દ્ર સુધી એને વેચવા જાય તો 35 રૂપિયા મણે એ મજૂરી એને ચૂકવવી પડે છે। એને લોડ કરવું, ઓફલોડ કરવું, તોલાટને પૈસા આપવા પડે, ટ્રાન્સપોર્ટેશનનો પણ એને ખર્ચ થાય છે, એ મહેનત મજૂરી વધી જાય। તો ખેડૂત એવું ઈચ્છે કે 1612 રૂપિયા હું ત્યાં વેચવા જાઉં, પાછી એ મગજમારી કે પલ્લેલો છે નથી પલ્લેલો, કાળો છે ને પીળો છે, આ બધી મુશ્કેલીમાં જો ઘરેથી જ કોઈ વેપારી 1575 રૂપિયા 70 રૂપિયા લઈ જતો હોય તો એ વેચવા એ તૈયાર છે। આજની સ્થિતિ એ ગુજરાતના ખેડૂતની છે કે એને 1612 રૂપિયા સુધી પહોંચવું કેમ નથી? તો ઘરેથી વેપારી એને 25-50 રૂપિયા ઓછા આપશે તો પણ એ ખેડૂતો અત્યારે કપાસ વેચી રહ્યા છે। કેટલીક વાતો જે ગુજરાતના એ ખરીદ કેન્દ્રોમાંથી આવી રહી છે એની કરું છું કે સીસીઆઈએ આ વખતે એવું છાતી ઠોકીને કીધું કે ભાઈ અમે એવી શરત મૂકી છે કે અમારે કરપ્શનને રોકવું છે, જિલ્લા બહારના જે ખેડૂતો છે એનો કપાસ કોઈ ખરીદ કેન્દ્ર પર આવશે તમે નહીં લઈએ, એનું રજીસ્ટ્રેશન ભલે હશે, 7/12નો ઉતારો એ જિલ્લાનો હોય તો જ એ કપાસ લેવાનો છે। વેપારીઓ ખેડૂત પાસેથી લઈને ટેકાના ભાવે
જે કપાસ વેચી દેતા હતા એના નિરાકરણ રૂપે સીસીઆઈ આ વખતે એવું કહી રહી છે. તો દાવો તો એવો થઈ રહ્યો છે કે આવું અમે બધું બંધ કરાયું છે, પણ કેટલાક સેન્ટર પર આ ફરિયાદો પણ જોવાઈ રહી છે કે ખેડૂતે મજબૂરીમાં એ કપાસને વેચી દીધો, પણ જ્યારે ટેકાના ભાવે તમે એને જુઓ, એ ખરીદ કેન્દ્રમાં જુઓ, તો એ વેપારીનો માલ પણ ઠલવાતો હોય. આમ તો વેપારીનો માલ એટલે શું, એ મૂળ તો કોઈ એને ખેડૂતના 7/12ના ઉતારા ને એ બધું લીધું હશે. તો અગેન મુદ્દો એ છે કે કપાસનો જે ખેડૂત છે એ જ્યારે બીટી કોટન એને વાવવાનું શરૂ કર્યું ત્યારે એ દાવો થઈ રહ્યો હતો આજથી 22-25 વર્ષ પહેલા કે ખર્ચા વગરનો કપાસ એ ગુજરાતમાં આવ્યો છે, ભારતમાં આવ્યો છે. આજની તારીખે આપણે બીટી કપાસના ખેડૂતોનું દર્દ સમજીએ છીએ, એની મુશ્કેલીને સમજીએ છીએ. ઇનપુટના જે ભાવ છે, ખાતર પાણી બિયારણના ભાવ છે, એ સતત વધતા ગયા છે. એની સામે એનો ખર્ચો વધતો ગયો છે, પણ ભાવ જે છે એ કોઈના કોઈ સંજોગોમાં એ ડિક્લાઇન થઈ રહ્યા છે. મહત્તમ 2 વર્ષ પહેલા 2000 રૂપિયાના મણે એને કપાસ વેચો, એ પછી 1500-1700 ની વચ્ચે એ માર્કેટ રમી રહ્યું છે. એની વચ્ચે સરકારની નીતિઓ પણ ઘણા બધા અંશે એને પરેશાન કરી રહી છે, જેનો જવાબ આજે આપણે લેવાનો છે. તો આપણી સાથે 5 વક્તાઓ છે. આપણો વિષય છે કપાસના ખેડૂતોનું દર્દ એ આખરે છે શું. મહેશભાઈ દેસાઈ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. અજયભાઈ દલાલ છે, ગુજકોટના સેક્રેટરી છે. ભાવના મામલે ખેડૂતોની ખૂબ ડિમાન્ડ હોય છે, ભાઈ કોઈક આવે અને ભાવની આગળની ચાલ દિશા એ કપાસની વાત કરે. તો આજે અજયભાઈ એ વિષય પર વાત કરશે. કિશોરસિંહ રાણા છે, લીમડીથી ખેડૂત છે, અને રાજેશભાઈ અણઘડ છે, એ પોતે ઉગામેડી બોટાદના ખેડૂત છે. કિશોરભાઈ, તમારાથી સૌથી પહેલા શરૂઆત કરું છું કે તમારો વિસ્તાર એ મહત્તમ કપાસ પકવતો વિસ્તાર છે. મેં એવું સાંભળ્યું છે કે કાળો પડી ગયેલો કપાસ એ ખેડૂતો 800, 900, 1000 અને 1200 સુધીમાં વેચવા માટે મજબૂર છે. ઘણા બધા ખેડૂતોએ એવી માંગ કરી કે મગફળીના ખેડૂતોને તમે રાહત આપી, એના જથ્થામાં તમે ફેરબદલ કર્યો, કેન્દ્ર સરકારના નિયમોમાં તમે ઘણા બધા ફેરબદલ કર્યા, ગુજરાત સરકાર એને રાહત આપવાની છે, તો એ રાહત કપાસના ખેડૂતોને પણ મળે. તો આજની તારીખે કપાસનો ખેડૂત એ સરકારો પાસેથી અપેક્ષા રાખી શું રહ્યો છે? કિશોરસિંહ. ઓકે, કિશોરસિંહ, તમને મારો અવાજ સંભળાય છે? ઓકે, હા, ઓકે. કિશોરસિંહ, તમને મારો અવાજ સંભળાય છે? ઓકે ભાઈ, મને લાગે નામમાં કંઈક લોચો લાગે છે. ફાઇન. રાજેશભાઈ, તમને પૂછું છું. રાજેશભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? સંભળાય. ઓકે, જે સવાલ મેં કિશોરસિંહને પૂછ્યો તો એ તમને પૂછું છું કે ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો કપાસનો ખેડૂત એ સરકારો પાસેથી અત્યારે શું અપેક્ષા રાખે છે? એનું દરદ શું છે? એનું દરદ એક જ છે કે આ કોઈ પણ હિસાબે અત્યારે આ કપા પોહાતો નથી. કારણ કે એની મજૂરી જોવો ને વીણવાની, તો 400 થી 500 રૂપિયા તો હાલમાં મજૂરી, બરોબર. અને કપા એવો થયો નથી, એટલે કઈ રીતે પોહાય એને? કોઈ સંજોગોમાં આ ભાવ જે ટેકાના ભાવ 112 છે એ બરોબર છે, પણ કોઈ અહીંયા ઘરે આવીને વેપારી લેવો પડે ને 112, અને ખેડૂતને ના દાવું નથી. કારણ કે તમને ખબર જ છે કે આપણે જાય તો શું થાય. નહીં રાજેશભાઈ, મને એ સમજાવો કે 1612 રૂપિયા વેપારી ઘરેથી લેતો નથી, સીસીઆઈ 1612 રૂપિયા ટેકાના ભાવે વેચે છે, તો ખેડૂતને કેમ નથી જવું? જો ઘરે નથી જ કોઈ લેનારું તો ટેકાના ભાવે એને વેચવા કેમ નથી જવું? ખેડૂતને તો પેલા તો એને જવું એમાં નથી કે કઈ રીતે જઈ શકે, કારણ કે ના જાય એટલે તરત એમ કે કપા આવો છે તેવો છે, તમારો કપા ન હાલે. આપણે કરજો થાય, ના જાય તોય. ઓકે ફાઇન. કિશોરસિંહ. એટલે નથી જવું ગમતું, નકર તો ખેડૂતને કઈ મન થાય છે ઘરે દેવાનું. ઓકે કિશોરસિંહ, તો સવાલ એ છે કે અત્યારે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, સીસીઆઈ ખરીદી કરી રહ્યું છે, વેપારીઓ કહે છે કે ઘરેથી પણ કપાસ લઈ જાય છે, તો અત્યારે ખેડૂતો શું અપેક્ષા રાખી રહ્યા છે કે એનો ભાવ
એ શું હોવો જોઈએ એને શું મળવું જોઈએ અને એ ઓછા ભાવે વેચવા મજબૂર તો કેટલા ઓછા ભાવે વેચવા મજબૂર છે? હજી જો વાત કરવામાં આવે તો ખરાબમાં ખરાબ કપાસ હોય ને હા તો હોય તે આ લોકો 700 થી અમને વધારે ભાવ આપતા નથી. હમ અને સીસીઆઈ વાળા જે ભાવ નક્કી કર્યો છે 1600 રૂપિયા ને 25, હમ હા અને એમાં પણ વેટિંગ લખવાનું આવે છે. અને અમે માર્કેટ યાર્ડમાં જઈ ત્યારે અલગ અલગ દલાલો દ્વારા ભાવના નક્કી કરવામાં આવે છે. તમારો આ કપાસ છે, આ છે, આ છે, તે છે. ફાઇન મનહરભાઈ, અને અમારું સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી ઝાલાવાડનું ગામ છે હા જે કપાસનું હાડ કહેવાય કે હા એ ખરેખર અહીંયા જે કપાસ મળે છે સુરેન્દ્રનગર જિલ્લામાં એ સારામાં સારી ક્વોલિટી મળે છે, છતાં ખેડૂતને એવો ભાવ નથી આપતો. ફાઇન અને મનહરભાઈ, મહેનત કરે છે મનહરભાઈ. છતાં કઈ હોતું નથી. ઓકે મનહરભાઈ, મુદ્દો એ છે કે ગુજરાતના લાર્જર ઇન્ટરેસ્ટમાં લગભગ કોઈ જિલ્લો એવો નહીં હોય કે જેને ત્યાં કપાસ એ જિલ્લામાં નહીં વવાતો હોય. કદાચ હું એવું કહું, કદાચ તાલુકો કોઈ એવો નહીં હોય કે એને ત્યાં કપાસ નહીં વવાતો હોય. બહુ જ જૂજ એવી જગ્યાઓ હશે કે જ્યાં ખેડૂતને કપાસનો રંગ એ અત્યાર સુધી લાગ્યો ન હોય. એવું કહે છે કે બીટી કોટન આવ્યું, એનો ખર્ચ ઘટવાનો હતો, એના ભાવ સારા એને મળવાના હતા, પણ એ ભ્રમ પણ છેવટે ખેડૂતનો એ ભાંગી રહ્યો છે. ને હવે એવા તાલુકાઓ ને જિલ્લાઓ થવા માંડ્યા કે જ્યાં લોકોએ બીટી કોટન એ વેચવા એ વાવવાનું પણ બંધ કરી દીધું. હેમંતભાઈ, આપનો અને વીટીવીનો આભાર માનીશ ફરી કે ખેડૂતોની ચિંતા માટે કપાસ પકવતા ખેડૂતોની ચિંતાનો વિષય આપને વચ્ચે મૂક્યો. પહેલી વાત તો એ છે કે આ દેશની અંદર લગભગ 300 લોકસભા મતક્ષેત્રની અંદર કપાસનું વાવેતર થાય છે. આમ ટોટલ હેક્ટરમાં વિસ્તાર ગણો તો લગભગ 125 લાખ હેક્ટરમાં, એટલે કે કુલ ખેતીની જમીનના 32% વિસ્તારની અંદર ખેતીમાં કપાસનું વાવેતર થાય છે. આ રોકડીયો પાક છે. અને ભારત સરકારની અંદર મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલની અંદર 40 બોર્ડ નિગમો છે કે જે આને સંપર્ક કરે છે સીધી ને આડકી રીતે. એટલે આ વિશાળ મંત્રાલય નીચે ચાલતો આ સરસ મજાનો ખેતીનો વિષય છે. અને આના ઉપર લગભગ ખેતીની મોટાભાગની જીડીપીનો આધાર રહેલો છે. અને સૌથી વધુ રોજગારી આપતો અન્ય પાકોની સરખામણીમાં આ કપાસ પાક છે. આ કપાસ પાકની ઓળખાણ છે કે કપાસ આપણા દેશને કેટલું રીતે હુંડિયામણ કમાઈને આપે છે એ વાતની. બીજી વાત એ કે તમે બહુ સરસ મજાની વાત કરી કે બીટી કોટનનો જે નશો હતો, જે જીએમ ટેકનોલોજીનો, એ ખેડૂતોને ઓહરી ગયો. હું એનો એક્ઝામ્પલ તમે આપું. 2013-14 ની અંદર આ રાજ્યની આ દેશની અંદર એવરેજ એક હેક્ટરે 575 કિલોગ્રામનું ઉત્પાદન થયું હતું. અને ત્યારે 1400, 1500, 1600 આપણા માનનીય પ્રધાનમંત્રી કેવા શબ્દો બોલતા હતા એ શબ્દોની ટીકામાં નથી કરવી, પણ 1400 થી 1500 ને 1600 સુધી ભાવ 10 વર્ષ પહેલા મળતા હતા. આ વાતની ટીવી પણ સાક્ષી છે, અમારી સ્ક્રીન પણ. અને આજે 2023-24 એટલે ગયા વર્ષની અંદર આપણા દેશનો સરેરાશ કપાસનું ઉત્પાદન આવ્યું 391 કિલોગ્રામ પર હેક્ટર, એટલે 30-32% ડાઉન થયું, ઘટ્યું. હવે એ પછી આજે ભાવ ક્યાં મળે છે? વળી પાછા 1400, 1500, 1600. તમે કોઈ પણ ખેતીનો વિષય છોડીને તમે કોઈ પણ ધંધાની વાત કરી લો, 10 વર્ષ પહેલા જે ખર્ચ ને જે પરિસ્થિતિ રહેવા દો એમ નામ, પણ તમે 10 વર્ષ પછી એનો જ ભાવ તમને મળે, આ કમનસીબીની કઠણાઈ નથી કે દુર્ભાગ્ય ખેડૂતોને બીજું શું છે? અને આટલી વસ્તુને આટલો ફલક વાળો વિસ્તાર અને આટલો ધંધો સરસ હોય, ખેતી સરસ હોય, ખેડૂત 10 મહેનત કરે અને એને 10 વર્ષ પહેલા મળતા એ જ ભાવ મળે. અને સુફિયાણી વાતો કરનારી પાર્ટીને રાજકીય પરિપ્રેક્ષમાં આપણે શું વાતો કરતા હતા એ પરિસ્થિતિમાં પાછું બોલ્યા પ્રમાણે આપ્યું હોત તો અમારા મોઢા સિવાય ગયા હોત, પણ પાછા અમારા મોઢા મોટા થયા કે ભાઈ આ તો બોલતા હતા, કઈ કરતા તો છે નહીં. બીજી વાત એ કરું કે 30% ઉત્પાદન ઘટ્યું ને ત્યારે અમારી એગ્રીકલ્ચર ભાષામાં એક બહુ સરસ મજાનો એક આયકો હોય છે કે જેનું ઉત્પાદન જયારે ખેતીમાં ઘટે એટલે એની સાથે ગુણવત્તા પણ ઘટે. વિશ્વની અંદર ભારતની ગુણવત્તા એક સમય સિરમોર પરિસ્થિતિમાં હતી. આજે બેનિન કરતા પણ નબળી પરિસ્થિતિની અંદર કોટનની કપાસની ખેતીનું ઉત્પાદન ગુણવત્તાની દ્રષ્ટિએ નીચું પડતું જાય. એટલે ઉત્પાદન પણ ઘટ્યું અને ગુણવત્તા પણ ઘટી. આ બંનેનો માર સહન કરવાનો ભાગ્ય આવ્યો ખેડૂતને. અને આપણી સરકાર છે એ ઊંઘતી રહી અને આવા 40 પ્રકારના યોજનાઓ આપી. અને 2016 ની અંદર આ ખેડૂતને એમ કીધું કે તમારી આવક અમારે તમને બમણી કરી દેવાની છે. બમણી કરી દેવાની વાત આ 40 યોજનાઓ
40 પ્રકારના ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની અંદર નીચે ચાલતા બોર્ડ નિગમો, સરકારનું શસ્ત્ર સરંજામ, 25 વર્ષથી એકની એક સરકાર, ખેડૂતની આ મનોદશા અને આ ખેડૂતની પરિસ્થિતિ ઉપર એવું પણ નથી વિચારી શકતા કે આનું દર્દ ક્યાં છે, આનો નિકાલ ક્યાં છે. ખેડૂતોને ઉપરા ઉપરી તમને એકને એક ઝાપડ મારે છે, છતાંય પણ એનો નિકાલ નથી આવતો. એના નિકાલ માટે હું તમને ભાઈ હેમંતભાઈ, આ સીસીઆઈ જે છે એ ખોટ કરે તો સરકાર ભરી દે, ખેડૂત કપાસમાં ખોટ કરે સરકાર ન ભરી દે. તમે વિચાર કરો, સરકારે કેવું સરસ મજાનું તંત્ર કર્યું. એક બાજુ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ભારત સરકાર, એની નીચે કામ કરતી અને કહેવાથી કામ કરતી સીસીઆઈ એના માટે ખરીદ કપાસ કરે, અને કપાસ ખરીદે તો પણ એને એવું વચન કે તમે જો નુકસાન કરશો તો અમે તમને ભરપાઈ કરી દઈશું, તમારે નુકસાન નથી કરવાની, અને નફો મળે પાસ તમારો. ઓકે, આવું વચન ખેડૂતોને ખરું તો કે નહીં. હવે બીજી વાત, આવું વસ્તુ બનવા પાછળનું કારણ મુખ્ય શું છે, શું કામ આવું થવું જોઈએ? એટલે એના માટે અમે તમને વિચાર આપીએ છીએ સરકારને કે એક તો ખેડૂતોને એમએસપી નથી મળતી, એ વાસ્તવિકતા છે, સૌ સ્વીકારે છે. બીજું, આ બિયારણ છે એ ઉત્પાદનનો સૌથી મોટો સ્ત્રોત છે. બિયારણને કારણે નુકસાની જાય એ સૌથી મોટા પ્રમાણમાં જાય. ખેડૂતને આજની તારીખે સૌથી મહત્વનો અને પેચીદો પ્રશ્ન જો હોય એ બિયારણ છે. બિયારણમાં પણ 25 વર્ષથી, જે તમે 2002 થી વાત કરીને અત્યારે 2025 ચાલે છે, ખેડૂતને મોન્સાન્ટો નામની કંપનીથી આવી અને જે તે સમયે સરકારે એને ઇમ્પ્લિમેન્ટેશન કરાયું, ત્યારે તમે ખેડૂતને પરિસ્થિતિમાં મોન્સાન્ટો કંપનીએ જે આપ્યા પછી 2017 ની અંદર એ ડીકન્ટ્રોલ થઈ ગઈ. આજે મોન્સાન્ટો કંપનીને દાખલ કરી, પણ જીએમ ટેકનોલોજીનું પેરેલલ બીજ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીએ ડેવલપ કર્યું ખરું? એને ઉત્પાદન ખેડૂતોને વધે એના માટે કોઈ કૃષિ યુનિવર્સિટી આયામ પાયામ ખેડૂતને આપ્યો? આવી કોઈ પણ બાબતની અંદર ભાવ કંટ્રોલ કરવાનો કોઈ પણ સરકારે સમાધાન છે. તમે બીજા સેશનમાં કહેજો. હું માનું છું કે તમે મહત્તમ એ દલીલો કરી ચૂક્યા છો કે વાસ્તવમાં આ ખેડૂતની સ્થિતિ અત્યારે થઈ કેમ, આ કેમ એનું દરદ છે એ ઓછું નથી થતું. મહેશભાઈ, એક મુદ્દો એ હતો કે ખેડૂતોને એ અપેક્ષા હતી કે આટલો બધો વરસાદ પડ્યો, એની ઘરેથી જે કંઈ લાવ્યો એ બધું ધૂળધાણી હતું. મેં કીધું પીળો ને કાળો ને જે કલર કોઈ દિવસ જિંદગીમાં જોયા નહોતા, એ બધા કલર એ આ વર્ષે એને કપાસના જોઈ લીધા. તો એને એ હતું કે સરકાર એને આમાં કંઈક મદદ કરશે. 1612 રૂપિયા તમે ટેકાના ભાવ નક્કી કર્યા, તો ક્યાંક જેને ત્યાં 250-300 મણ પણ થયો છે તો એ પણ એ આ વખતે જઈને સીસીઆઈમાં જઈને વેચી દેશે. જે વેપારીઓ એના ઘરે લેવા આવે છે, કંઈક એની સાથે માલ એને દબાવીને લેતા હોય, તો ખેડૂતની કંઈક અસહમતિ હોય એ પણ એ સરકારોને ખબર પડી જશે ને એવા વેપારીઓને પણ એ લાખ કરીને બતાવશે, એ દંડો બતાવશે કે ભાઈ તમે આ વખતે જો કોઈની જોડે છેતરપિંડી કરી છે તો તમારી ખેર નથી. પણ હજુ મને એવું લાગે છે કે ખેડૂત આજની તારીખે, કપાસનો ખેડૂત એ હજુ નિસહાય ઉભો છે. હેમંતભાઈ, તમે ખૂબ સાચી વાત કરી કે ખેડૂતે આ વર્ષે ઘણા બધા કલર જોઈ લીધા છે, અને એ કલર પણ જે એણે સતત મહિનાઓ સુધી મહેનત કરી હોય અને મોઢા આવેલો કોળિયો છીનવાઈ જતો હોય એવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. આપણે સૌએ જોયું છે, જાણ્યું છે. આ વખતે આટલી ખરાબ પરિસ્થિતિ, આટલી અસાધારણ કમોસમી વરસાદના લીધે ખેડૂતને ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવ્યો તો એ આપણે બધાને ખબર છે. પણ એ દુઃખની ઘડીમાં રાજ્ય સરકારે, માનનીય ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્ર સરકારના સહયોગથી જે આટલું મોટું પેકેજ જાહેર કર્યું, અને એ પેકેજ જાહેર કરવાની સાથે જ એક બાજુ નોંધણી ચાલુ થઈ, અને એ સાથે સાથે સહાય ફોર્મ ભરવાની સાથે સાથે આપણે એમને સહાયનું ચૂકવણું પણ ચાલુ કરી દીધું. એનું આજે જ આપણે પ્રેસ, તમે વીટીવીમાં પણ ચાલ્યું, એ આપણે જોયું જ છે બધા આંકડાઓ. પણ એ જે થયા પછી એમાં પણ આપણે જોયું કે ઘણું સર્વેમાં પણ આપણે એકદમ ફ્લેક્સિબલ થઈ ગયા અને ખેડૂતોને મદદરૂપ થવા માટે એટલું મોટું પેકેજ જાહેર કર્યું. એટલે એક રીતે જોઈએ તો સરકારે સ્વીકાર્યું કે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે, ઘણા બધા પાકમાં નુકસાન થયું છે. પણ હેમંતભાઈ, એના પછી તરત જ બીજો નિર્ણય આ ખરીદીનો પણ કર્યો, અને આટલી અઢળક મગફળી ને મગ ને અડદ, સોયાબીન એ તો ખરું જ, સીસીઆઈ દ્વારા આની કપાસની પણ ખરીદી ચાલુ કરી, અને એ બી માતબર ખરીદી અત્યાર સુધીમાં થઈ રહી છે. હેમંતભાઈ, આપના પ્લેટફોર્મથી હું જણાવું, કારણ કે આપણે આના ઉપર ઘણી વખત ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે મગફળી અત્યારે લગભગ 60% જેટલા ખેડૂતોની મગફળી લેવાઈ ગઈ છે. એટલે 60% ખરીદી એ પૂરી થઈ ગઈ છે. અત્યારે હજી 40 દિવસ, આજે કદાચ 9 તારીખે ચાલુ થયું હતું, આજે 17 તારીખ છે, 9/11 થી, એટલે અત્યાર સુધીમાં લગભગ 40 દિવસ જેવું થયું, અને એમાં 60% જે કામ છે ખરીદીનું એ પૂરું થઈ ગયું છે. હેમંતભાઈ, તમે જે રીતે વાત કરી કે કપાસ જે છે એના ભાવમાં ખેડૂતોને કંઈ વળતું નથી, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એમાં ભાવ બાબતમાં વિસંગતતાઓ હોઈ શકે, અસંતોષ હોઈ શકે.
કારણ કે જે કોઈ પણ કોમોડિટી આપણે પેદા કરીએ છીએ તો એની ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડ કરતી હોય છે. અને કપાસ છે એ મોટે ભાગે ઇન્ટરનેશનલ લેવલે પણ એનું બજાર રહેતું હોય છે, એટલે ઇન્ટરનેશનલ ભાવોમાં પણ એની કહેવાય કે એ ડિપેન્ડન્સી રહેતી હોય છે. અને એના હિસાબે ભાવમાં અત્યારે જે છે એવરેજ 1400-1500 આસપાસના ભાવ, અને ખેડૂતે જે રીતે કીધું કે હલકી ક્વોલિટીના હોય તો એના ઓછા ભાવ મળે, એ રીતના ભાવ આપણે જોઈ રહ્યા છીએ. પણ હેમંતભાઈ, સરકારનું કામ જે છે એ રીતે છે કે એમએસપી ની પ્રાઇસ છે એ સરકાર ડિસાઇડ કરતી હોય છે. એમએસપી ત્યારે પિક્ચરમાં આવતી હોય છે જ્યારે બજારમાં ભાવ ઘટી જતા હોય છે, જ્યારે બજારનો ભાવ ઓછો થઈ જાય અને ખેડૂતને નુકસાન જાય એવી પરિસ્થિતિ પેદા થતી હોય ત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરતી હોય છે. પણ હેમંતભાઈ, એમાં એક વસ્તુ જાણવા જેવી છે કે સરકાર જે ભાવ નક્કી કરે છે એ વેલ ઇન એડવાન્સ, ખેડૂત જયારે વાવણી કરે એની પહેલા નક્કી કરે છે. અને આ સિસ્ટમ અમે 2014 પછી લાયા છીએ. ખેડૂત વાવણી કરે એની પહેલા ભાવ નક્કી થઈ જાય એટલે ખેડૂતને એની પહેલા ખબર જ હોય છે કે મારે બજારમાં ભાવ નહીં મળે તો સરકાર તો મિનિમમ આટલો ભાવ આપવાની જ છે, એ ખેડૂતને ખબર હોય છે. બીજી વાત કે એક ખેડૂત જયારે વાવણી કર્યા પછી એનું પ્રોડક્શન નીકળે છે અને બજારમાં ભાવ ઓછો આવે છે ત્યારે સરકાર એને સમયસર ખરીદી ચાલુ કરે છે, સારી પ્રક્રિયામાં ખરીદી ચાલુ કરે છે. આ પરિસ્થિતિ એવી બની શકે કે પૂરેપૂરો સ્ટોક જે છે સરકાર ઉત્પાદન જે છે એ સરકાર ના લેતી હોય, પણ સરકાર જયારે પિક્ચરમાં આવે, ખરીદી કરવા આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવ ઉંચકાતા હોય છે. અને આ વખતે પણ જે અન્ય પ્રોડક્ટમાં પણ અને કપાસમાં પણ સીસીઆઈ ની ખરીદી ચાલુ થયા પછી અથવા તો જયારે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી અથવા તો સરકારે 1612 રૂપિયા ભાવ નક્કી કર્યા ત્યારે એ અપેક્ષા હતી કે 1800 રૂપિયા ભાવ થશે? હેમંતભાઈ, 1622 રૂપિયા જે ભાવ નક્કી કર્યો એ મેં તમને પહેલા પણ કીધું કે વાવણી પહેલા સરકાર ડિક્લેર કરતી હોય છે એટલે ખેડૂતને પોતાના ખેતરમાં કેટલો પોર્ટફોલિયો બનાવો, કેટલામાં મગફળી, એ બધી એને ખબર પડે. બીજું કે સરકાર આ ખરીદી ક્યારે ચાલુ કરે છે તો બજાર ભાવ જે છે એ એડવાન્સમાં એટલા પ્રિડિક્ટ ના કરી શકીએ આપણે કે આગળના સમયમાં કેટલો ભાવ રહેવાનો છે, કારણ કે આ કોમોડિટી ઇન્ટરનેશનલ લેવલે ડીલ કરતી હોય છે. જેમ કે અત્યારે જ વાત છે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણા કરતા પણ ઓછા ભાવ છે. આપણે અત્યારે 8 થી 10%, 12% જેટલા ઓવરવેલ્યુડ છીએ તો એના હિસાબે ઇન્ટરનેશનલ લેવલે તો ઓછા ભાવ છે, એટલે આપણા ખેડૂતોને ઇન્ટરનેશનલ લેવલે જોવા જઈએ તો હજી સારા ભાવ મળી રહ્યા છે. ફાઇન. અજયભાઈ, તો એક આખો મુદ્દો ઓવરઓલ સિનારીઓમાં હું સમજવા માંગુ છું કે ખેડૂતોએ અપેક્ષા રાખી રહ્યા છે કે 31મી ડિસેમ્બરે આયાત ડ્યુટી જે ઝીરો કરી હતી એની મુદ્દત ખતમ થશે અને 1 જાન્યુઆરીનો સૂરજ ઉગશે, એ સોનાનો સૂરજ ઉગશે અને જે કંઈ 1500, 1550, પોણા 1600 ઓપન માર્કેટમાં એને વેચવો પડે છે અથવા ભાવ બોલે છે તો ભાઈ અત્યારે મારે નથી વેચવો, મને હમણાં ઉભો રહેવા દે, તું મને હમણાં સાચવી રાખવા દે. વાસ્તવમાં જાન્યુઆરી મહિનામાં થવાનું શું છે? એટલે આમાં કંઈ નવું થવાનું છે કે એ ખેડૂતને નિરાશા જ હાથ લાગવાની છે? ચોક્કસ તમારા સવાલનો પહેલા જવાબ આપીશ. અને બેસિકલી ભાઈએ વાત કરી, અપોઝિશન કોંગ્રેસ વાળાએ વાત કરી, એમના ડાટા સાથે હું સહમત નથી, પણ ડિબેટ ખોટા રસ્તે ન જાય એટલે ડાટા ઉપર આપણે ચર્ચા નહીં કરીએ. આપણે આ સમય ખેડૂતને સલાહ આપવા માટેનો છે તો ડાટા ઉપર નહીં જાય અત્યારે. ગુજરાતની અંદર બેસિકલી પહેલા તો બંને મિત્રો જો ખેડૂતના હિતેચ્છી છે તો મારે એમને એક સલાહ આપવાની છે કે એમના માટે, કોંગ્રેસ માટે ઓપોર્ચ્યુનિટી છે અને ભાજપ માટે સબક છે કે રજીસ્ટ્રેશન ઓક્ટોબર મહિના સુધી ખુલ્લું હતું, એને 2 મહિના લંબાવી આપ્યું, ડિસેમ્બર 31 સુધી આપણે લંબાવી આપ્યું. પણ હજી સુધી ગુજરાતનો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવામાં આળસુ છે અથવા તો ના ઉમ્મીદ છે. હજી સુધી ગુજરાતની અંદર 2,04,000 ગાંસડી ખાલી પ્રોક્યોર થઈ છે, કારણ કે ખેડૂત લાવતો નથી, કેન્દ્ર ખાલી પડ્યા છે. નંબર 1. એની સામે તેલંગાણા જેવું જે સેન્ટર છે જ્યાં કુલ 40 લાખ ગાંસડીનો ક્રોપ છે, પણ આજે એનું 15 લાખનું પ્રોક્યોરમેન્ટ પતી ગયું છે અને ડિસેમ્બર એનો પૂરો થશે ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન સાથે ગણશો તો એના ક્રોપનો 75% ક્રોપ તો એ લાવી દીધો હશે અને પૂરેપૂરો ક્રોપ એ દાબી દેશે. શું કામ? ત્યાંના પોલિટિશિયન છે એ એટલા બધા સપોર્ટિંગ છે, એ જાતે જઈને સાથે જઈ અને ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવે છે, હિંમત આપે છે. કિસાન એપ છે, સારી છે. આપણે સીસીઆઈને દાદ દેવી પડે કે એને ખરેખર આ વર્ષે કરપ્શન ઘટાડવા માટે ઘણી જાતના સ્ટેપ લીધા છે, એ વાતમાં આપણે સ્વીકારવું પડે. એ ભલે આપણને લાગતું હોય કે આ વધારાની માથાકૂટ છે, ખેડૂતોને માથાકૂટ છે, પણ વેપારીઓનું લેવાય, બહારના માલ ઉતરે, ખરાબ માલ ઉતરે, એની સામે હવે જો એને સીસીઆઈ સ્ટેપ લીધા છે તો ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. અને ખેડૂતને તો 2 હાથમાં લાડવા છે,
31 પહેલા રજીસ્ટ્રેશન કરાવે અને કાલને કાલ લાવવું એવું કઈ કમ્પલસરી નથી અને સ્લોટ બુકિંગ કરવાનું છે 1 મહિના પછી જાય. બધી મહિનો એમાં તેજીમંદી કરવાનો છે જ. તમને લાગતું હોય કે 1600 ઉપર મળવાનું તો ન જાય, પણ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો જાન્યુઆરી પછી એનો કપ્પા તો નહીં જ લેવાય, ગેરંટી છે. તો ગુજરાતમાં ગઈ સાલ આપણી 77 લાખ ગાંસડીની આપણી પોતાની પ્રેસિંગની સામે 14 લાખ ગાંસડી આપણે માંડ કરી. અમે 5 લાખ ગાંસડી તમે કહેશો એમ કરપ્ટેડ હતી. તો આ વર્ષે આપણો ક્રોપ 72, 70 લાખ ગાંસડીનો ક્રોપ મૂકી છે આ વખતે પ્રેસિંગ. તો એની સામે 14 લાખે નહીં પહોંચીએ જો આ રીતે થશે તો ખેડૂતના હિતે શું હોય તો પેલા તમારે તમારા કાર્યકરોને ગામડે કપાસના ખેડૂતને કિસાન એપ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે એન્કરેજ કરવા જોઈએ. જો તમે ખેડૂતના હિતે છું હોય તો તમારી પાસે બધી જગ્યાએ સગવડતા છે, બધી જગ્યાએ તમારા કાર્યકરો છે અને તમે ખેડૂતના પ્રતિનિધિ છો અને જાહેર જીવનમાં છો. આ તમારી ડ્યુટી છે કે ગુજરાતના ખેડૂતને એક વખત રજીસ્ટર કરાવો. એક મહિના માટે એને તેજીમંદીનો ચાન્સ આપો. કે તમે તમે એવું કહો રજીસ્ટ્રેશન કરાવો ને 31 પહેલા બધું વેચી દો ને પછી પહેલી ના, વેચી નાખો કમ્પલસરી નથી. એને રજીસ્ટર નહીં હોય તો 31 પછી એનું નહીં લેવાય, પણ 31 પહેલા રજીસ્ટર થઈ ગયો હશે તો એને 15 દિવસ પછી સ્લોટ બુકિંગ લેવું હોય તો લઈ શકશે. એ ચાન્સ છે એની પાસે હજી 1 મહિનો ચાન્સ છે. પણ આ સવાલનો જવાબ અને છતાંય એને ન જવું હોય તો પછી રજીસ્ટર કરાયા પછી જવું કમ્પલસરી નથી. તેના હાથમાં બંને લાડવા છે. તો એક તો તમારે કાર્યકરોએ ખરેખર ખેડૂતને એન્કરેજ કરી અને રજીસ્ટર કરાવવા જોઈએ. જે બીજા સ્ટેટની અંદર ઓપોઝિશન સ્ટેટ છે, તેલંગાણા સૌથી વધારે, અને સૌથી 25 વર્ષ સુધી તમે આંકડો જોઈ લ્યો તો સીસીઆઈ નું પ્રોક્યોરમેન્ટ જોઈન્ટ આંધ્ર અને તેલંગાણા બે વચ્ચેનું પ્રોક્યોરમેન્ટ હંમેશા એના પ્રોક્યોરમેન્ટમાં 40% ઉપર હોય. 40% ઉપર એના પ્રોક્યોરમેન્ટમાં, અને એના પોતાના ક્રોપનો 70% સુધી હોય. કારણ કે ત્યાંનો રાજકારણી જાગતો છે, ચલો એ ભાજપ વાળા સમજી ગયા, અજયભાઈ ને કોંગ્રેસ વાળા સમજી ગયા કે મહત્તમ લોકોને તમે અત્યારે રજીસ્ટ્રેશન કરાવો, વેચવું નહીં વેચવું એની મનસુખી ઉપર છે. કાલે 1800 રૂપિયા મળે એ વેચી દે, બરાબર. હા, પણ મારો નેક્સ્ટ સવાલ નહીં, તમારે ત્રણેય સવાલના સાથે જ જવાબ આપું છું. એક ભાઈએ કહ્યું આ બિયારણની વાત છે, તો એ બિયારણ હંમેશા એક વખત એની પ્રોસિજર સ્ટાર્ટ થાય, રાશિ, NSL બધી કંપનીઓ નવા બિયારણ ઉપર સંશોધન કરી રહી છે, મંજૂરી પણ મળી છે. પણ પર્ટિક્યુલર બિયારણ જે BT3, BT4, BT5 માટે જે પિયુષ ગોયલના અંડરમાં જે TAG બની છે, કોટક શેઠના અંડરમાં, એને ઘણા જ સુઝાવ આપ્યા છે, એ લોકોએ સ્વીકાર્યા છે. પણ અમુક પર્યાવરણ ખાતાની અમુક મંજૂરીના કારણે અટકેલાય છે, એ સાચી વાત છે. એ એમને ખરેખર ભાજપ વડે મહેનત કરવી જોઈએ કે પર્યાવરણ ખાતાના કારણે અટકવું ના જોઈએ. આ જેટલી ભલામણો છે સ્વીકારાઈ જવી જોઈએ. સરકાર ઊંઘતી નથી, પણ એનું લેવલ જે કામ કરવાનું હજી ધીમું છે. જે ખેડૂતના સુધી બિયારણ પહોંચાડવા માટે કહીએ તો હજી ધીમું છે, પણ ચાલુ છે. TAG પિયુષ ગોયલના ટાઈમમાં બની હતી, પછી આ ગિરિરાજ સિંઘ આવ્યા, એટલે 4 વર્ષ થઈ ગયા TAG ને બની. હવે આપણે ભાવ ઉપર જઈએ. ભાવ હંમેશા ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડથી જ રહેવાના છે. આપણે ઊંચા હશું તો વધવાના નથી જ. એ 100%ની વાત છે. તમે મને પહેલી વાર ફોન કર્યો ત્યારે કહ્યું હતું, ગયા વર્ષે આ ડિબેટમાં કહ્યું હતું અને આગલા વર્ષે કહ્યું હતું કે ભાવનો જે વધવાનો સંજોગ પૂરો થઈ ગયેલો છે હમણાં. કારણ કે વર્લ્ડની અંદર ટેરિફ, વોર, આ બધા જ ફેક્ટર જે છે એને ડિમાન્ડ ડિસ્ટ્રેક્શન કરેલું છે. જે 1612 વેચશે એ હજી પણ રાજા છે એવું સમજવું, આ મારા શબ્દો છે ક્લિયર. અત્યારે પણ ભાવ વધવાના સંજોગ 1 એપ્રિલથી 1 તારીખથી જાન્યુઆરીથી વધવાના કોઈ સંજોગ નથી. પણ માર્ચ મહિના સુધીમાં પ્રોક્યોરમેન્ટ જે છે ફેબ્રુઆરી પહેલા પૂરું થઈ જશે. અજયભાઈ, એક સવાલ એ છે કે 31મી ડિસેમ્બરે આયાતની જે ડ્યુટી હતી એ 0 થઈ, તો બહારથી જે કપાસ આવે એના ઉપર ડ્યુટી લાગશે. જે વેપારી બહારથી અહીંયા માલ ઠલવી રહ્યો છે એને થોડોક મોંઘો પડશે, થોડોક ઓછો માલ પણ ભારતમાં આવશે. તો ભારતમાં જે કંઈ પડ્યું છે એમાં કંઈ ડિમાન્ડ અને સપ્લાયનો લાભ એ ખેડૂતને મળશે જ નહીં. આયાત ડ્યુટી 0 થઈ તોય એના ભાવ ઓછા રહેશે. આયાત ડ્યુટી હટી ગઈ અને આયાત ડ્યુટી લાગશે તે દિવસે ખેડૂતને તો માલ ઓછો થશે તોય એના કપાસની કોઈ ડિમાન્ડ નહીં આવે. એવું કેમ? મારે એ સમજવું છે. આ બેઝિક સવાલ છે. જે ટીવીની સામે બેઠા છે એને પણ ખબર પડતી હશે કે ભાઈ સરકાર એવું ઈચ્છે છે કે અત્યારે વિદેશથી તમે કપાસ અહીંયા લાવી શકો, એના માટે તમને આયાત ડ્યુટી નહીં લાગે, એટલે મહત્તમ માલ આવે, એટલે કે અહીંયા વધારે માલ થઈ ગયો તો એના ભાવ ઓછા થાય. ભાઈ આયાત ડ્યુટી જેથી લાગશે તેથી અહીંયા માલ ઓછો આવશે તો અહીંયા એની ડિમાન્ડ વધશે અને એની સામે એના માલની જરૂરિયાત હશે તો ભાવ વધવા જોઈએ. તો એ વખતે કા ભાવ એને એ રહેશે? ખેડૂતને આ ગણિત તો સમજાતું જ નથી. હા, એ ગણિત સમજાવું તમને. કારણ કે
ગયા વર્ષની ઓપનિંગ જે છે હા. એ 47 લાખ ગાંસડી હતી. હા. આ વર્ષનું એન્ડિંગ 60 લાખ ગાંસડી હતો. ઓકે, આ બધું અને- પલ્લી ગયું, અને આ બધું રમણ ભમણ થઈ ગયું તો અને આ ત્રણ મહિનાની અંદર 30 લાખ ગાંસડી ઇમ્પોર્ટ આવી ગઈ. આવી ગઈ એમ સમજો. હા. એટલે આ 90 લાખ ગાંસડીનો જે વધારો છે ને હા. એ વધારો ઘણો આવું ઉચકાવાની લાંબો ટાઈમ સુધી એ વધારાને પીવાતા વાર લાગે હા. ત્યાં સુધી બજારને વધવા માટે જે આપણા સાદા કાઠિયાવાડી વર્ડમાં કહી તો માલનો હતારો છે અને જ્યાં સુધી માલનો હતારો હોય છે ત્યાં સુધી બાયરને એની માર્કેટ છે એની મરજી પ્રમાણે માલ મળશે હા. અને મરજી પ્રમાણે માલ મળશે ત્યાં સુધી વ્યાજ જોગી તેજી આવશે. તેજી નહીં આવે એવું નથી, પણ કેવી તેજી આવે કે જે વ્યાજ જોગી તેજી કહેવાય કે રાખ્યાનો આનંદ ના આવે. આપણે જેને એટલે 10% જેવા પૈસા નો વધે એમ. હા, એ 1600 માં 160 નો ઉમેરો નો થાય. આજે ખેડૂત ઘરે બેઠા 1450 રૂપિયા 1500 માં કપાસ વેચે છે, પણ 1400 થી ઉપર કોઈનો કપાસ ઘરે બેઠા જતો નથી. હા. અને છતાંય આ ખેડૂતને ઉભા થઈ અને 1600 લેવા સેન્ટર સુધી જવું નથી. પહેલા તો ખેડૂત મિત્રોને સમજાવવા જેવું છે કે હવેનો સમય પૂરો થયો છે. તમે ઘરે બેઠા રાજા હતા ને મારે નથી વેચવો, આવો હોય તો આય, આ ભાવે અહીંથી લે, બે તોડીને લઈ જા, ને જે છે એ જોઈને લઈ જા. એ જે સમય હતો એ સમય જતો રહ્યો છે. Fine. એટલે જ્યાં સુધી એ સમય પાછો ન પડે ત્યાં સુધી સંજોગોને આધીન થઈ અને ખેડૂત મિત્રો જો ખરેખર આ 1412 માં અત્યારે પ્રોક્યોરમેન્ટ નોંધાવી દે એકવાર, પછી 1 મહિના સુધી તેજી મંદી જોવે, પણ જો લાગે કે નથી જ વધતું તો ચાન્સ લઈ લે તો વધારે સારું ગણાય. મનહરભાઈ, તો મને તો એ પણ સમજવું છે કે ઉત્પાદન વધી ગયું ને સામે પક્ષે તમે આયાત પણ કરી લીધું, તો હું તો એ અપેક્ષા રાખતો હતો કે કોઈક એવું બોલશે કે 1 તારીખ પછી કંઈક સુધારો એમ કે આવશે. એટલે રાધર અજયભાઈ બોલશે કે તમારામાંથી કોઈ બોલશે કે ખેડૂતો જે રાહ જોવે છે એનો કોઈ સમય એ પાકવાનો થશે, પણ ના નીતિ તરફેણમાં, ના સંજોગો એની તરફેણમાં, ના બજાર એની તરફેણમાં. તો એના માટે તો એ હજી દરજ એ લાંબુ ચાલવાનું છે ને આપણે ચર્ચાઓ કરતી રહેવાની છે. હું માન્ય ભાઈ સીસીઆઈના પ્રતિ અજીભાઈ જે બોલ્યા, મારી વાતના શબ્દોનું એને ખંડન કર્યું. હું પણ એના ખંડન નથી કરવા માંગતો, એની પણ બધી બાતો ઉપર. વાત એ છે કે અહીંયા આગળ ખેડૂતોની દશા માટે ભેગા થયા છે, સીસીઆઈ માટે ભેગા નથી થયા. સીસીઆઈના નાટક તરકટ જે છે એ તો ગવર્મેન્ટ સાથેના ભાજપા સરકાર સાથેના શું છે એ એનો વિષય છે. મને અહીંયા મંચ ઉપરથી અનેક વખત 10 વર્ષમાં ભાજપાના આગેવાનો એવું કે માલ અને સપ્લાય, ડિમાન્ડ અને સપ્લાય, આના ઉપર રેશિયો ચાલતો હોય. એગ્રીકલ્ચર પ્રોડ્યુસનો ભાવ જયારે ન મળે તો એમ કે ઓવર સપ્લાય છે. અત્યારે એમ નહીં કીધું કે ઓવર સપ્લાય છે, અત્યારે બહારથી આવ્યો માલ એટલે અહીંયા આગળ નહીં. હું એમ કહું તમને 391 રૂપિયા એવરેજ કિલોગ્રામ ઉત્પાદન થાય છે, જેની અંદર ઉત્પાદન ઓછું છે. 15 વર્ષનું સૌથી ઓછું ઉત્પાદન આ વર્ષમાં થઈ રહ્યા છે અત્યારે. તો માલ કેવી રીતે તો પછી માલ જે છે એની ડિમાન્ડ રહેવી જોઈએ, તો 11% ડ્યુટી કાઢી શું કામ? મારો પ્રશ્ન અહીંયા છે, હું સરકારને સવાલ કરું છું, હું કઈ સીસીઆઈને સવાલ નથી કરતો, પણ પ્રશ્ન એ છે ખેડૂતોની પરિસ્થિતિમાં 5 મહિનાનો ક્રોપ ઉભો છે એ દરમિયાન પરિસ્થિતિમાં કયો એવો વેપારી છે સીસીઆઈ નો કે XYZ કે જેને 10 વર્ષ પહેલા ભાવ મળતો હતો જે એના ઉપર જે ખર્ચ લાગતો હતો એ જ ખર્ચ અત્યારે વધુ 3 ગણો થઈ ગયો, અને છતાંય પણ આજે એ જ ભાવમાં ખેડૂતોને વેચવાનો વારો આવે અને તમે એમ કહો છો કે જલ્દી તમે આપી દો, જલ્દી તમે આપી દો, નહીં તો તમને 1600 નહીં મળે. અરે સરકાર તરફથી અમારે એ કહેવાની અમે બોલીએ છીએ કે સરકાર કઈક રસ્તો કાઢે. તમે 11% રિમૂવ કરવાના રસ્તા કાઢી શકો છો વેપારીઓ માટે. તમારી 300 લાખ ગાંસડીની તમે જરૂરિયાત છે, 317 લાખ ગાંસડી આવતી હોય, એક્સપેક્ટ ફિગરમાં મારો આમ તેમ હોય કદાચ, પણ વસ્તુ એ છે કે તમારી પાસે અહીંયા દેશનો ખેડૂત તમારો અન્નદાતા 300 લોકસભાના મત વિસ્તારની અંદર આ ખેડૂત કપાસ પકવે છે, એક પણ ખૂણો બાકી નથી. એવા સમયે તમારા ખેડૂતો માટે શું વિચારો છો? માત્ર સીસીઆઈને તમે એક એજન્સી ઉભી કરી છે ખેડૂતોનો કપાસ ખરીદવાની, તો ખરીદવાની એજન્સીની અંદર વાતને વાસ્તવિકતા સ્વીકારવી પડે કે એને સીસીઆઈ ખરીદે. આજે હું તમને કહ્યું 50% એવા સીસીઆઈના કેન્દ્રો છે કે ત્યાં આગળ જે ટેસ્ટિંગ કરવાના સાધનો એની પાસે નથી. આજે મોઇસ્ચર છે, સ્ટેપલ સાઇઝ છે, આ છે તે છે, મને બતાવે કોઈ સીસીઆઈના એજન્સીઓ માટે કે આ તમામ જગ્યાએ તમામ પૂર્ણ શસ્ત્ર સરંજામ સાથે બેઠા છે લોકો? નહીં. અને ખેડૂતો સામે ટેસ્ટિંગ સામે નથી કરતા. સાહેબ તમે લોકો એજન્સી છો, તમે લોકો વેપારી નથી. તમારે ખેડૂત સરકારની એક પીડા હતી કે આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે તમને એક વિકલ્પ આપ્યો છે. અને ભાઈ એમ બોલ્યા કે કોઈ પણ ક્રોપના ભાવ અમે જાહેર કરી દઈશું વહેલા વાવણી સમયે. એક તો બતાવો કયો ક્રોપને જાહેર કર્યો? આજે મગફળી ક્યારે તમે ખરીદી? હમણાં તો કેટલી ખરીદી ક્યારે જાહેર કરી તમે? મગફળી જયારે ઘરમાં આવીને પલાળી દીધી ત્યારે તમે ખેડૂતોને કીધું કે તમારે 125 મણ લેવાની છે. વાત શું કરો તમે ખોટી બોલવાની વાતો? મારું કહેવાનું એ છે કે રણકભાઈ, હેમંતભાઈ, મુદ્દો એ છે કે જયારે 2002 ની અંદર આ મોન્સાન્ટો કંપની જયારે ભારતમાં પ્રવેશ કરી ત્યારે એ સમયથી લઈ આજે 20 વર્ષ પૂરા થશે, 23 વર્ષની અંદર ઉત્પાદન વધારવાને બદલે આ પરિસ્થિતિની અંદર ગુણવત્તા સુધરી
આજે હું આજની તારીખે કપાસના નિષ્ણાંત લોકો અને સાયન્ટિસ્ટ લોકો કહે છે કે ઉત્પાદન ઘટ્યું અને ગુણવત્તા ઘટી. તો આ ગુજરાતની કૃષિ યુનિવર્સિટી કે ભારત સરકારની કૃષિ યુનિવર્સિટીઓ એ અમને સાયન્ટિફિકલી જવાબ આપે કે ઉત્પાદન માટે તમે શું કર્યું. આજે ગુજરાતની કૃષિ યુનિવર્સિટી કોઈ પણ સંશોધન ખેડૂતના ખેતર ઉપર તમે પહોંચાડો તો પહેલા એક મિનિટ કોઈ પણ સંશોધન તમે ઇનપુટ્સ ચાહે ખાતર ક્યાં બિયારણ ક્યાં જંતુનાશક દવા કોઈ પણ તમારે ખેડૂતના ખેતર ઉપર પહોંચાડવું હોય તો યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી રેકોગ્નાઇઝ કરે. આજે હું તમને કહું દુઃખ સાથે કહેવાનું મન થાય મોન્સાન્ટો કંપનીની જીએમ ટેકનોલોજી ભારત સરકારે એવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી કે એક પણ કૃષિ યુનિવર્સિટી હોય રેકોગ્નાઇઝ નથી કરાવી. અને આજે હું તમને કહું ગુજરાતની કૃષિ યુનિવર્સિટી 4 છે. મને એક પણ જગ્યાએ કોઈ સાયન્ટિસ્ટ બતાવે કે આ તમે કીધું રાશિના હાથે તો ખાનગી કંપનીઓ છે, ખાનગી કંપનીઓ તો દિવાળું ફૂકી દીધું ખેડૂતોનું. ખાનગી કંપનીઓ બિયારણ દર વખતે અમે ચર્ચા કરીએ છીએ બિયારણ કેટલા નિષ્ફળ જાય છે અને કાયદા શું છે બિયારણના 3 મહિના 2 મહિના 3 મહિના અંદર આપે ને છૂટી જાય ફળે. મારું કહેવાનું સાહેબ એ છે ખેડૂતો માટેની પીડા છે, ખેડૂતોની માનસિકતા પરિસ્થિતિ અને એના ખેતર ખપતની પરિસ્થિતિ શું છે એની ચિંતા કરવાની જરૂર છે. અને એનો પાસે અમારી પાસે કોણ છે બીજું સરકાર પાસે અમે માગીએ કે ખેડૂતોની દશા તમે જુઓ, ખેડૂતોની પરિસ્થિતિ જુઓ. તમારે કોઈ પણની ડિમાન્ડ ને સપ્લાય ઉપરની તમે જો ગણિત કરતા હો તો ખેડૂત આ કપાસની બાબતમાં એ શક્ય બનતું નથી. અને બીજું તમે એક બાજુ એક માંગ છો સ્વદેશી નારો, હવે ખેડૂતનો સ્વદેશી જ કપાસ છે ને. તમે જે મોંઘા અમેરિકાથી કપાસ આવે છે ગુણવત્તામાં સારો છે, સસ્તો છે, વેપારી હુકમ ખોટ કરે ભાઈ, ખેડૂતનું જે થવું હોય થાય એ તો જે સસ્તો મળે એ લેવાનું. તો એ જ વસ્તુ તો સરકાર શું કરે છે એમાં. તો ખેડૂતોની પરિસ્થિતિ જોવાની છે કે ભાઈ તમે ખેડૂતોની પાસે માલ લ્યો અને સ્વદેશીનો નારો કરો ને તમે કે ભાઈ એટલા વેપારીઓ છે એ સ્વદેશી અપનાવે. ફાઇન મહેશભાઈ, તો એક સવાલ એ છે કે અહીંયા બેઠેલા રાજેશભાઈ કે કિશોરસિંહના દર્દને કદાચ એ શબ્દોમાં નહીં કહી શકતા હોય તો હું ફરી પાછો એકવાર બંનેને થોડો જગાડવાનો પ્રયત્ન કરું ને એમને પણ પૂછું. પણ હું એ પહેલા તમને પૂછું છું કે ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ એ હંમેશા ખેડૂતની સામે કેમ ઉભો હોય છે? મને તો એટલે હજી ખેડૂતોએ કદાચ હવે તો એ બધા જાગૃત થઈ ગયા, ઘણા બધા ભણેલા ગણેલા થઈ ગયા, એને ખબર પડતી હશે કે ભાઈ જયારે તમે આયાત ડ્યુટી તમે ઝીરો કરી છે, મહત્તમ માલ જયારે દેશમાં આવી રહ્યો છે ત્યારે પણ એને કંઈ મળતું નથી. જે દિવસે તમે આયાત ડ્યુટી લગાડશો તે દિવસે માલ ઓછો થશે, તોય ત્યાં અહીંયા તો માલ એટલો જ પડ્યો છે જેના ભાવ એ 1612 થી એને કોઈ દિવસ વધવાના નથી. તો આ દરેક તો 2022માં હતું, 23માં હતું, 24માં હતું, 25માં છે, આગળ 26, 27 ના 28માં ચાલતું રહેશે. તમારી સામે સવાલ તો એક ને એક ઉભો રહેશે. હેમંતભાઈ, કોંગ્રેસના પ્રવક્તા મિત્રે જે વાત કરી એમની લાગણી હું સમજુ છું, પણ જે એસોસિએશનના જે છે ભાઈ અજયભાઈ એમણે વાત કરી કે ખેડૂતો જાગૃત નથી, કે એના બાબતમાં મારે થોડું એમને કહેવું હતું કે ખેડૂતો મગફળીના ખેડૂતોએ 9,31,000 ખેડૂતોએ નોંધણી કરાવી હતી અને જે આ સહાય પેકેજ છે એમાં પણ 16,000 ગામના ખેડૂતોએ એનો લાભ લેવાનો છે. એટલે ખેડૂતો પૂરેપૂરા જાગૃત છે. અને હવે જે મન્નરભાઈએ જે વાત કરી છે એમણે ખૂબ ઉત્સાહમાં અને કહેવાય કે ખેડૂતોના આમી ખાલી કોંગ્રેસ જ છે એ રીતે વાત કરી છે. પણ મનહરભાઈને મારે એટલું પૂછવું છે કે મનહરભાઈ તમે જરા અત્યારે જ પીઆઈબી નું પ્રેસનું તમે ખોલો અથવા હેમંતભાઈ તમારી સ્ક્રીન પર બતાવો અને જે ભાવ ડિક્લેર થયા હોય કઈ તારીખે ડિક્લેર થયા હતા એ બતાવો, એટલે ખેડૂતને અને કોંગ્રેસના પ્રવક્તાને ખબર પડે કે ક્યારે ડિક્લેર થયા હતા. બીજું કે અહીં બેઠા બેઠા આપણે સલાહો આપવી, સૂચનાઓ આપવી એ બધું સાચી વાત છે, આપવી જોઈએ. એ ત્યાં વિપક્ષના નેતા છે એટલે આપે, એમનું ઓપોઝિશનનો પક્ષ રાખે. પણ જે રીતે અમે જ કરીએ છીએ અને અમે જ કર્યું તો એ વાત તો ખોટી છે. કારણ કે હેમંતભાઈ આની પહેલા તમે 2014 ની પહેલા કેટલી ખરીદી થતી હતી એ ખેડૂત જાણે છે. આજે ટેકાના ભાવે ખરીદી થાય છે એવી ખબર આજે ખેડૂતોને ઘરે ઘરે છે સાહેબ. અને એની પહેલા કેટલા ખેડૂતો એમાં ટેકાના ભાવે ભરાવતા હતા, કેટલા ખેડૂતો નોંધણી કરાવતા હતા એ જરા તમારે જોવું જોઈએ. બીજું કે એમણે ભાવની વાત કરી, ઇન્ટરનેશનલ લેવલે બધી કોમોડિટીનો ડિપેન્ડન્ટ હોય, ખાલી એગ્રીકલ્ચર પ્રોડક્ટની વાત નથી હેમંતભાઈ. જયારે પ્રોફેશનલનો બી સપ્લાય કોઈ ફિલ્ડમાં વધી જાય તો એની બી સેલેરી ઘટી જતી હોય છે, એ આપણે જાણીએ છીએ, જોયું છે બધાએ. એટલે કોઈ પણ કોમોડિટી આના ઉપર ડિપેન્ડન્ટ હોય. પણ જે રીતે સરકારની નીતિ અને નિયત સાફ છે, હું એ જ વાત કરવા જઈ રહ્યો છું હેમંતભાઈ, કે 2014માં જયારે મોદી સરકાર બેઠી ત્યારે એમનો જે છેલ્લો ભાવ હતો કપાસનો એ 4,000 રૂપિયા હતો અને અત્યારે જે ભાવ છે એ 8,000 ઉપર છે. એટલે જે કોમોડિટીનો ભાવ સરકારે નક્કી કરવાનો હતો ક્વિન્ટલનો ક્વિન્ટલની વાત કરું છું. ખેડૂતને શું મળતા હતા? અરે ખેડૂતને બજારના ભાવ પ્રમાણે મળતા હતા તો એ સારી વાત હતી ભાઈ. અત્યારે બી બજારના ભાવ પ્રમાણે ખેડૂતને જયારે મળે છે નહીં
મનહરભાઈ અજારે ખોટા આંકડા ન માપો. તમે- અરે ખોટા આંકડા નથી દાદા 8,060 ક્વિન્ટલ ને, ક્વિન્ટલ નો, 8,110 રૂપિયા ક્વિન્ટલનો ભાવ. ક્વિન્ટલ ખેડૂતની શું મણ- 1600 રૂપિયા થયા. મણમાં બોલો, મણમાં. એક મણમાં બોલો. ખેડૂતને 1600 રૂપિયા થયા ભાઈ. 1622 છે. 1685. અને તમારા વખતે 800 હતો 800 ભાઈ. થયા. તમારા નહીં, નહીં, વખતે 1600 થયા ને. પણ તે 5 મણના. અરે પણ પાંચ પ્રભુ મણના ને? સાંભળો તો ખરી મારા ટર્મમાં હું બોલું છું પાંચ તમારા મણ. વખતે જયારે છેલ્લે મોદી સરકાર બની એની પહેલાના એક્ઝેક્ટ વર્ષમાં હા. તમારા જે યુપીએ શાસને નક્કી કરેલા ભાવ હતા જે ખેડૂતે વાવણી કર્યા પછી નક્કી કર્યા હતા હા. એ 800 રૂપિયા મણના હતા હા. અત્યારે 1600 ઉપર છે એટલે 4,000, એટલે તમે 8,000 હું થયા. એ જ કહું છું કે સરકારની નીતિ જે છે એ ક્લિયર છે કે સરકાર એમાં વધારો કરતી જાય છે પરિસ્થિતિ જે ઇન્ટરનેશનલ માર્કેટના લીધે ઉભી થાય છે એમાં સરકારનો કંટ્રોલ નથી હોતો અને એ ખાલી કપાસની વાત નથી કોઈ પણ કોમોડિટીની વાત છે અને એ તો મનહરભાઈ તમને અત્યારે એવું લાગે કે ખેડૂતોને ભાવ ઓછા મળે છે એટલે તમને એમાં મોકો દેખાય એટલે તમે રાજનીતિ કરો પણ હકીકત એવી નથી હોતી ખેડૂતને એના સિવાય બીજું ઘણું બધું આપીએ છીએ અને ખેડૂત સાહેબ ખુશ છે આટલું મોટું રાહત પેકેજ આપ્યું ને એના પછી આટલી બધી ખરીદી કરી એના લીધે ખુશ છે અરે એ તો ગઈકાલે બી જોયું છે બધા પ્રતિનિધિઓ આયા છે અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ આયા છે અને બધાએ મુખ્યમંત્રી શ્રીનો જીતુભાઈનો બધાનો આભાર માન્યો છે એટલે તમે ખેડૂતોની વાતમાં હા, પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખેડૂતને ક્યાંક નાના મોટી તકલીફો હશે તો સરકાર એમની સાથે ઉભી છે અને બધી રીતે મન ખુલ્લું છે એનું નવી યોજનાઓ પણ બનાવે છે અને ખેડૂતને મહત્તમ એનો બેનિફિટ થાય એના પૂરા પ્રયત્નો કરતા હોય છે પણ જે ભાવ છે એ સરકારના કંટ્રોલમાં નથી હોતા હા. એટલે સરકાર એમાં જેટલો મેક્સિમમ પોસિબલ થવાનો પૂરો કરવાનો પ્રયત્ન કરે એટલું કરતી હોય છે પણ તોય મારી અપેક્ષા એવી છે કે ખેડૂતને એ વાતનો જવાબ મળે. તમે નોકરીની વાત કરી, હું નોકરિયાત છું, એવી રીતે કોઈના એટલે નોકરી જતી રહે પણ પગાર બહુ ઓછા થાય એવું બહુ ઓછું થતું હોય એટલે બહુ ઓછું થતું હાવ નકામો માણસ હોય ને તો એવું થાય પિંક સ્લીપ જેને કહે છે કે ભાઈ 40,000 પગાર હોય કે 20,000 કામ કરવું હોય તો કર ને કઈ નહીં કાઢી મૂકવાનું બાનું છે. પણ ખેડૂતના કેસમાં વર્ષ દર વર્ષ પાક દર પાક એને સિઝન દર સિઝન જે રીતે માર ખાય છે હું એવું સમજુ છું કંઈક લાંબા ગાળાની એ વાત એ ખેડૂત અપેક્ષિત રાખી રહ્યો છે એ અપેક્ષા કરી રહ્યો છે. હેમંતભાઈ એક વાત ખાલી એક્ઝામ્પલ ખેડૂતો બધા જાણે જ છે હા. જયારે વરસાદ પડ્યો ત્યારે 22 તારીખે વરસાદ પડ્યો હતો હા. અને 24 તારીખે અને 25 તારીખે કે જે અમુક પ્રવક્તાઓ અમુક પક્ષના એમાં મનહરભાઈનો પક્ષ બી આવી ગયો એ લોકો આ કૂદી પડ્યા કે સરકાર આમાં અન્યાય કરે છે ખેડૂતોને મારી નાખ્યા આ કર્યું તે કર્યું અરે ભાઈ વરસાદ છે એ કુદરતી છે હા. સરકારનું કામ છે એ કુદરતી વરસાદ જે આવ્યો એટલી આફત આવી એમાં ખેડૂતને મદદરૂપ થવાનું અને બીજું કે જયારે 30 સેકન્ડ છે. હેમંતભાઈ આજે એ પેકેજની વાત આપણે કરતા હતા એ પેકેજની વાત કરતા હતા ત્યારે દરેક પ્રવક્તા એવું કહેતા હતા વિપક્ષના કે 2,000 કરોડનું પેકેજ આપવું જોઈએ 5,000 કરોડનું પેકેજ આપવું જોઈએ અને કોઈએ વધીને 7,000 કરોડનું કીધું હતું પણ આ સરકારે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યું અને એના અત્યારે પૈસા જમા થવાના પણ ચાલુ થઈ ગયા ફાઇન ચલો લાસ્ટ 30 મારો સેકન્ડ પ્રશ્ન જો આ લાસ્ટ 30 સેકન્ડ મને મહામંથનનો મુદ્દો છે ને સચવાય ત્યારે જ હેમંતભાઈ કે જ્યારે અમારા તરફથી સાચી ઇન્ફોર્મેશન આપે ઓકે ઓકે ફાઇન મહારાષ્ટ્રની અંદર એ ભાઈ બોલ્યા કે ભાવ આપો ન આપો સરકારનું કામ નથી તો આમ તેમ બરાબર તો તમે વચનો ભાવના તમે આપો છો ઓકે. તમે કીધું હતું કે ભાઈ અમે આવશું તો આમ કરશું અમે અહીંયા સોયાબીનના ભાવમાં 6,000 રૂપિયા ક્વિન્ટલના ભાવ આપવાની પ્રધાનમંત્રીએ જાહેરમાં સભામાં કર્યું તો તમે વચન શેના માટે આપો છો તમે Fine. અને બીજું ખેડૂતોની સાથેની ચર્ચાનો અંદર એ છે કે ઉકેલ આપો ને આ ચર્ચા છે હા. ઉકેલ કેમાંથી મળશે અમે તો સવાલ કરીએ છીએ અમે રાજનીતિ નથી કરતા અમે તો ખેડૂતોની વચ્ચે વાત કરીએ છીએ હા. તમારા તરફથી ઉકેલ નથી મળતો ને આજે તમે એમ કહો કે 10 વર્ષ પહેલા ડીએપી ના શું ભાવ હતા યુરિયાના શું ભાવ હતા ફર્ટિલાઇઝર બીજા શું ભાવ હતા એ ભાવ અત્યારે કે 3 ગણા થયા અને ભાવ તમે એનો બતાવો છો એટલે કહેવાનો મતલબ એમ છે એનો ભાઈ હેમંતભાઈ મારો મુદ્દો એ છે મારો મુદ્દો એક જ રીતે મારો મુદ્દો એ છે ખેડૂતને તમે ખરેખર તમે હૃદયથી બોલો છો કે જીભથી બોલો છો તમારે તમે ખેડૂતના દીકરા છો તમને ખબર પડે ખેડૂતની પરિસ્થિતિ જમીન ઉપર શું થઈ Okay. તો તમે એના માટે થોડા ઉમેરાવ તમે એમ કે ખેડૂત ખુશ છે કયો ખેડૂત ખુશ છે આમાં એ તમે એવો શબ્દ પ્રયોગ કરો છો એ દર્દને અનુભવતા હશે અને કદાચ નહીં અનુભવતા હોય તો અહીંયા આવ્યા પછી એ દર્દને અનુભવશે અને વાત એ ખેડૂતોની આગળ કરશે. આપણે ચર્ચાઓ તો પાછી રોજ કરતી જ રહેવાની. પછી 10 દિવસ પછી ફરી પાછી ડિમાન્ડ આવે તો આપણે એ પ્રશ્નો ફરી પાછા પૂછવાના છે કે ભાઈ 10 દિવસ પહેલા પૂછ્યું હતું આ 10 દિવસ પછી થયું શું તમારું. ફાઇન હું સમયના અભાવના કારણે આ ચર્ચાને અહીંયા અંત લાવું છું. મહેશભાઈ, મનહરભાઈ, અજયભાઈ અને બંને ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નવા વિષય તરફ જઈએ છીએ, એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછો આવું છું.